તો વિદ્યાર્થી મિત્રો અટાણ સુધીના આપણે જે સ્વાધ્યાય ભણ્યા એમાં મધ્ય ક અને બહુલો ક ઈ આપણે ભણ્યા. હવે આપણે 13.3 માં મધ્યસ્થ ભણશું. મધ્યસ્થમાં બીજો દાખલો કે CF. હવે વર્ગ આવૃત્તિને આપેલા છે અને CF આપણે ગોતવાના છે. હવે CF કઈ રીતે ગોતવાના મેં અગાઉના દાખલામાં શીખવાડેલું છે. ઈ પેલા હજી રકમ અધૂરી છે. આમાં શું કરવાનું છે પેલા એ કહી દઉં. x અને y ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. ખૂટતી આવૃત્તિ એટલે એમાં x અને y એની આપણે કિંમત શોધવાની છે. આમાં આપણે મધ્યસ્થ ગોતવાનો નથી. મધ્યસ્થની કિંમત ઓલરેડી આપેલી છે. એટલે કે મધ્યસ્થની કિંમત m બરાબર 28.5 એ ઓલરેડી આપેલા છે અને આપણે ગોતવાનું શું છે x કેટલા અને y આ બેની કિંમતો ગોતવાની છે. એટલે આ દાખલાને કહેવાય ખૂટતી આવૃત્તિ વાળો દાખલો. દાખલો જરાય અઘરો નથી, ધ્યાનથી સમજજો. બરોબર? તો હવે આપણે CF ગોતીએ. તો CF ગોતવા માટે આપણે શું કરશું? પહેલા 5 ના 5 એમને. હવે 5 અને x નો કરવાનો સરવાળો એટલે 5 + x. હવે 5 + x માં પાછા 20 નાખવાના એટલે 20 છે ને 5 આરા સરવાળો થાય એટલે કે 25 + x. હવે 25 + x નો 15 આરે સરવાળો કરવાનો એટલે 40 + x. હવે 40 + x નો y આરે સરવાળો કરવાનો એટલે 40 + x + y. હવે 40 + x + y. હવે આનો સરવાળો કરવાનો 5 આરે. તો આ 5 નો સરવાળો 40 આરે થાય એટલે 45 x + y. હવે આ બધાનો આપણે સરવાળો CF તમને મળી ગયો છે અને ઈ લોકોએ કુલ અહીંયા આનો જે આવૃત્તિનો સરવાળો 60 આપેલો છે. તો એના પરથી આપણે છે ને કે આનો આપણે x અને y ની કિંમત ગોતશું. હવે સૌપ્રથમ સૂત્ર અને હવે પહેલા આપણે કામ થઈ ગયું ખટારો બનાવવાનો. મેં અગાઉના દાખલામાં શીખવાડેલું છે કે ખટારો એટલે શું કે ભાઈ ખટારો બનાવશું તો આપણે બધા દાખલા આમાં બધી કિંમતો મળી જાય. તો ખટારો કેવી રીતે બનાવશું? આમાંથી સૌથી મોટો આંકડો કયો કે ભાઈ 5 x 20 15 y 5. આમાંથી સૌથી મોટો આંકડો તમને દેખીતો જ છે કે 20 છે. તો 20 ને ધ્યાનમાં રાખી અને આપણે ખટારો બનાવી. પહેલા સીધી હું ખટારો બનાવતા શીખવાડું. પહેલા સીધી આમ રેખા આમ ટૂંકમાં એક લાઈન ખેંચી લેવાની. બરોબર? પછી શું કરવાનું કે આવી રીતે અહીંયા ઊભું રહી જવાનું. અહીંથી એક ખટારાનો ઉપરનો જે ભાગ આ ડ્રાઈવર વાળો બરોબર આ ખટારો આને ઘાટું કરી દઈ. આ બની ગયો આપણો ખટારો. હવે આ ખટારો હવે ખટારામાં આપણે f આ જે વચ્ચે ના હોય એને શું કહેવાનું? f. હવે 20 ની સામે જે વર્ગ આપેલો હોય 20 થી 30 એને આપણે શું કહેશું? l. જો આ ખટારો બનાવશો તો કિંમત ગોતવી કેવી સહેલી. અને આપણે CF કોને કહેતા હતા? તમને ખબર જ છે આપણા ખટારાનો ડ્રાઈવર. એટલે કોણ છે અટાણે ડ્રાઈવર આપણો 5 + x. તો આપણો CF. તો તમને આ ખટારો બનાવતા આવડે તો કિંમતો ગોતતા બધી આવડશે. અને કિંમતો બધી ગોતતા આવડે તો તમને દાખલો આવડશે. તો આપણું ઓલું સૂત્ર છે મધ્યસ્થનું ઓલું સૂત્ર બરાબર. તો m બરાબર l + n/2 ઓછા CF છેદમાં f ગુણ્યા h. હવે આ સૂત્ર છે. હવે સૂત્રમાં કિંમત મેકશું. ઈ સૂત્રમાં કિંમત મેક્યા પહેલા તમને એક વસ્તુ હું સમજાવી દઉં. બરોબર? તો આને આપણે આવી રીતે લખશું કે 45 + x + y = 60. હવે આના બરાબર 60 શું કામ લખ્યા? કેમ કે આનો તમે ટોટલ મારશો અટાણે 5 માં x નાખ્યા ને 5 + x ને એમાં 20 નાખ્યા એટલે 25 + x ને એમાં 40 + x ને 40 + x + y. આનો તમે સરવાળો કરશો તો કેટલો આવશે? 25 + x + y. હવે એના બરાબર શું આપેલા છે? આખી ટૂંકમાં કુલ આપણે શું આપેલા છે? 60. તો હવે આપણે x અને y ની કિંમત ગોતવાની છે. તો આપણે 45 છે વત્તા છે બરાબરની આમ બાજુ આવે તો શું બને? ઓછા. એટલે x + y = 60. 45 વત્તા છે આમ બાજુ આવે તો ઓછા 45. હવે x + y 60 માંથી 45 બાદ કરો એટલે મળશે તમારા 15. એટલે x + y = 15. હવે આ તમને આગળ કામ આવશે. આ અગાઉ કામ આવશે એટલે આપણે આ પહેલેથી જ કરી નાખ્યું. જોજો. હવે આપણે કિંમતો બધી લખી નાખીએ કે l ની કિંમત કેટલી છે?
l ની કિંમત આપણે કેટલી મળી 20 h આપણો તફાવત કેટલો છે 0 અને 10 બાદબાકી કરો તફાવત 10 નો જ છે f આપણા કેટલા આપણે બરાબર 20 જો ખટારો બનાવતા આવડે તો બધી કિંમતો ગોતવી સાવ સરળ છે cf આપણા ડ્રાઈવર કોણ છે ખટારાના cf 5 x હવે તમને બધી કિંમતો ખબર છે હવે કિંમતો બધી આ દાખલામાં આ કિંમતો બધી સૂત્રમાં મૂકીએ હવે m ની કિંમત પણ ઓલરેડી આપેલી છે 28.5 બરાબર ના બરાબર l ની કિંમત આપણે કેટલી મળી 20 n ના છેદમાં 2 હવે n ના છેદમાં 2 ઈ આપણે એટલે કે n આપણે કેને કહેતા હતા 60 ને તો આ આપણા n છે તો n ના છેદમાં 2 એટલે 60 ના છેદમાં 2 જો અહીં 60 ના છેદમાં 2 તમે 60 ભાગ્યા 2 કરો એટલે 30 આવશે એટલે n ના છેદમાં 2 તમે શું લખી શકો 30 ઓછા cf આપણે કેટલા મળ્યા છે 5 x કૌંસમાં મેકશું 5 x કૌંસ પૂરો હવે f આપડા કેટલા મળ્યા છે f 20 ગુણાકારમાં h કેટલા છે 10 હવે શું કરશું હવે જો આ ગુણાકારમાં છે આ ભાગાકારમાં છે તો છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાના 0 0 કેન્સલ હવે આ 28.5 છે આ 20 વત્તા છે 20 કેવા જાય આ સાઈડ છે વત્તા છે બરાબરની આમ બાજુ આપણે લખીએ તો કેવા બની જાય માઈનસ એટલે કે 28.5 - 20 આ બરાબરની છે બરાબર ઈ તો એમને એમ ખાલી 20 ને આમ બાજુ લીધા બરાબર વત્તા છે બરાબરની આમ બાજુ આવે તો ઓછા 20 હવે એ બચ્યું કોણ છેદ ઉડી ગયા 60 ભાગ્યા 2 કર્યા એટલે n ની કિંમત 60 હતી ને એના ભાગ્યા 2 કર્યા 30 મળ્યા હવે આ ઓછા છે આ કૌંસની અંદર 2 5 x ઈ કેવા છે વત્તા છે તો આપણે ગુણાકારના નિશાનીના નિયમ ઓછે વત્તે ઓછા 5 હવે પાછા ઓછે વત્તે ઓછા x હવે આ ઓછા 5 અને ઓછા x કેમ બની ગયા ખબર પડી ગઈ કેમ કે આ માઈનસ અને કૌંસ વચ્ચે સંબંધ કેનો છે ગુણાકારનો તો ગુણાકારના નિશાનીના નિયમ શું છે ઓછે વત્તે ઓછા 5 ઓછે વત્તે ઓછા x હવે છેદમાં બચ્યું શું 2 હવે છેદમાં 2 બચ્યા તો હવે આપણે શું કરશું કે આ 28.5 અને 20 ઈ બેની આપણે બાદબાકી કરી નાખીએ અને 30 ઓછા 5 ઈ પણ એની બાદબાકી કરી નાખીએ એટલે 28.5 માંથી 20 બાદ કરીએ એટલે 8.5 આવશે બરાબર ના બરાબર હવે 30 માંથી આપણે 5 બાદ કરીએ તો 25 ઓછા x છેદમાં 2 હવે 2 ભાગાકારમાં છે આમ બાજુ આવે તો ગુણાકારમાં હવે આ 2 ભાગાકારમાં આમ બાજુ આવે તો ગુણાકારમાં એટલે કે 8.5 ગુણ્યા 2 બરાબર ના બરાબર 25 ઓછા x હવે 8.5 ગુણ્યા 2 કરો એટલે 17 આવશે હવે 25 ઓછા x હવે આ ઓછા x છે બરાબરની આમ બાજુ આવે તો વત્તા x અને આ 17 વત્તા છે બરાબરની ઓલી બાજુ જાય વત્તા 17 છે બરાબરની ઓલી બાજુ જાય તો ઓછા એટલે 25 ઓછા 17 હવે x બરાબર 25 ઓછા 17 કરશો એટલે કે તમારો જવાબ આવશે 8 એટલે x ની કિંમત તમને મળી 8 તો તમારો અહીંયા એક x છે x ની બાજુમાં મેં ક્વેશ્ચન માર્ક લખ્યું છે એ ક્વેશ્ચન માર્ક ઘટાડી દઉં અને અહીંયા તમારો x ની કિંમત કેટલી મળી 8 હવે આપણે ગોતવાનું શું છે y હવે y આપણે એક સૂત્ર લખ્યું હતું x y જો હવે મેં તમને અગાઉ એટલે જ કરાવ્યું કે હવે કામ આવશે હવે x y બરાબર 15 છે તો ઈ બસ ઈ આપણે સૂત્ર આજી આપણે સાદું રૂપ આપ્યું હતું આ સૂત્રનું હવે એમાં કિંમત મેકીએ કેની x ની તો x ની કિંમત આમાં મેકશું તો આપણે y મળી જશે એટલે કે આપણે લખીએ સૂત્ર કે x y બરાબર 15 તો x ની જગ્યાએ લખશું આપણે 8 y બરાબર 15 હવે 8 વત્તા છે બરાબરની ઓલી બાજુ જાય તો ઓછા એટલે y બરાબર 15 ઓછા 8
હવે y બરાબર 15 ઓછા 8, હવે 15 માંથી 8 બાદ થાય એટલે 7 મળશે, y બરાબર 7. તો આ તમારો દાખલો પૂરો થયો. y ની કિંમત આપણે મળી ગઈ 7 અને x ની કિંમત મળી 8. તો અહીંયા આ ક્વેશ્ચન માર્ક પણ હટાવી દઉં. આપણે y ની કિંમત ગોતવાની હતી, એ મળી 7. તો x ની કિંમત 8 અને y ની કિંમત 7. તો આ આપણો દાખલો. હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. દાખલો થોડોક લાંબો છે પણ અઘરો જરાય નથી, ધ્યાનથી સમજો. સૌપ્રથમ આનું સાદું રૂપ આપવું જરૂરી છે, કેમ કે આ આપી દેશો પછી આમાં બસ કિંમત જ મેકવાની થશે અને તમને આ ખટારો બનાવતા ને બધું, એટલે હું કહું છું કે તમને ઝડપથી સમજાઈ જાય અને કિંમતો ગોતવી સાવ સહેલી. એક જ વસ્તુ યાદ રાખવાની, આપણે ડ્રાઈવર છે એ આપણા CF, બરોબર. અને બસ, ધન્યવાદ. હવે અગાઉનો દાખલો, દાખલા નંબર 3, એનું સોલ્યુશન આવી જ રીતે પૂરી સમજૂતી સાથે જોતું હોય તો અગાઉનો વિડિયો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો.